આટલું કરવાથી જીવનમાં આવે છે સમૃદ્ધિ, સફળતા અને ધન મેળવવાની સારી આદતો। નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો દિવસ રાત મહેનત કરવા છતાં પણ તેઓ જે સફળતા ઈચ્છે છે તે મળતી નથી। શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો ધીમે ધીમે જીવનમાં આગળ વધતા જાય છે, જ્યારે કેટલાક લોકો એક જ જગ્યાએ અટવાયેલા રહે છે? તેનું મુખ્ય કારણ છે તેમની આદતો। આજે આપણે એવી કેટલીક આદતો વિશે જાણીશું જે માત્ર પૈસા કમાવા માટે નહીં, પરંતુ જીવનમાં સ્થિરતા, સફળતા અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ બની શકે છે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, વહેલા ઉઠવાની આદત। મિત્રો, વહેલા ઉઠનારા લોકો સામાન્ય રીતે પોતાના દિવસને વધુ સારી રીતે આયોજન કરી શકે છે। સવારે મન શાંત હોય છે, વિચારવાની શક્તિ વધુ સારી રીતે કામ કરે છે અને દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થાય છે। દિવસની સારી શરૂઆત ઘણી વખત સારા પરિણામો તરફ લઈ જાય છે। નંબર 2, નિયમિત બચત કરવાની ટેવ। ઘણા લોકો સારી આવક હોવા છતાં બચત કરી શકતા નથી। સમૃદ્ધિ માત્ર કમાણીથી નથી આવતી, પરંતુ યોગ્ય રીતે પૈસા બચાવવાથી અને તેનું આયોજન કરવાથી આવે છે। દર મહિને થોડી બચત કરવાથી ટેવ લાંબા ગાળે મોટો ફાયદો આપી શકે છે। નંબર 3, સતત શીખતા રહેવું। આજના સમયમાં જ્ઞાન સૌથી મોટી મૂડી છે। નવી કલા, નવી માહિતી અને નવા અનુભવ વ્યક્તિને વધુ સક્ષમ બનાવે છે। જેટલું વધારે શીખશો, એટલું વધુ તકો તમારા માટે ખુલશે। નંબર 4, સમયનું મહત્વ સમજવું। સમય એક એવી સંપત્તિ છે જે એકવાર ચાલી જાય પછી પાછો આવતો નથી। જે લોકો પોતાનો સમય યોગ્ય ઉપયોગ કરે છે, તેઓ જીવનમાં વધુ આગળ વધી શકે છે। દિવસનો થોડો સમય પોતાના વિકાસ માટે ફાળવવો જોઈએ। નંબર 5, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સફળતાનો આધાર છે। જો સ્વાસ્થ્ય સારું ન હોય તો કોઈ પણ મોટી સિદ્ધિનો આનંદ લઈ શકાતો નથી। નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ જીવનને વધુ સારું બનાવે છે। નંબર 6, સકારાત્મક વિચારધારા રાખવી। નકારાત્મક વિચારોથી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટે છે, જ્યારે સકારાત્મક વિચાર વ્યક્તિને મુશ્કેલ સમયમાં પણ આગળ વધવાની શક્તિ આપે છે। હંમેશા પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ। નંબર 7, ખર્ચ પર નિયંત્રણ રાખવું। જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે। વિચારપૂર્વક ખર્ચ કરવા ટેવ જીવનમાં સ્થિરતા લાવે છે। નંબર 8, ધીરજ રાખવી। મિત્રો, સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી। દરેક મોટી સફળતા પાછળ લાંબી મહેનત અને સતત પ્રયત્નો છુપાયેલા છે। જે લોકો ધીરજ રાખે છે અને પોતાનું લક્ષ્ય તરફ આગળ વધે છે, તેઓ એક દિવસ જરૂર સફળ થાય છે। નંબર 9, સારા લોકો સાથે રહેવું। આપણી આસપાસ લોકો આપણા વિચારો અને વર્તન પર અસર કરે છે। પ્રેરણાદાયક અને સકારાત્મક લોકો સાથે રહેવાથી જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે। નંબર 10, આભાર માનવાની આદત। દરરોજ જીવનમાં મળેલી સારી બાબતો માટે આભાર માનવાથી મન સંતોષ અને શાંતિનો અનુભવ થાય છે। સંતોષી વ્યક્તિ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે। મિત્રો, સમૃદ્ધિનો અર્થ માત્ર વધુ પૈસા હોવો નથી। સાચી સમૃદ્ધિ એટલે સારું સ્વાસ્થ્ય, શાંતિ, પૂર્ણ મન, મજબૂત સંબંધો અને આર્થિક સ્થિરતા। જો તમે આજે જ આ આદતો તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરશો, તો ધીમે ધીમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે। યાદ રાખો, નાની નાની સારી આદતો જ એક દિવસ મોટી સફળતાનું કારણ બને છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।